હવે એક બીજી આજ્ઞા આવે છે. શું પૈસા આવે છે બધા તમારા જ છે? તમારી પાસે જે કઈ સંપત્તિ આવે છે, રૂપિયા પગારથી કે ખેતીમાંથી કે વેપારમાંથી, એમાં કોઈકનો ભાગ હશે ને? કોનો કોનો ભાગ હોય? તમને એમ લાગે કે વારસા હક દીકરાઓનો હોય, ના, એ સિવાય વિચાર કરજો. જેણે આ તમને બધું આપ્યું છે, કોણે આપ્યું છે? તમને આપ્યું કોણે? બધાને ડોક્ટર થઈ જવું હોય, બધાને એન્જિનિયર થઈ જવું હોય, બધાને કરોડાધિપતિ થઈ જવું હોય, બધાને ગાડીઓ વાળા, બંગલા વાળા, ફોન વાળા, ફિયાટ વાળા, ફ્રીજ વાળા થઈ જવું હોય, પણ કેમ નથી થવાતું? બધાને સુખની અભિપ્સા છે, બધાની ઈચ્છાઓ હોય, પણ બધાની ઈચ્છાઓ પૂરી નથી થતી. છતાં ઘણાની થાય છે. તો આની પાછળ કોકનો ભાગ છે, કોકનો હિસ્સો છે, કોકનો ટેકો છે. કોનો? પરમાત્મા. તમારા જન્મ જન્માંતરના હિસાબ પ્રમાણે ભગવાન તમને આપે છે. ભગવાન આપે છે. જો ભગવાન ન આપે તો કામ ન થાય. ગીતામાં શ્લોક છે, જેની જેવી મહેનત એનું પ્રારબ્ધ એ પ્રમાણે હું એને આપું છું. તો પરમાત્મા તમને આપે છે, એમાં ભગવાનનો ભાગ છે. તમારી આવકમાં પ્રભુનો ભાગ છે. એ જો નહીં કાઢો, એ ભાગ જુદો નહીં કરો, તો વસૂલાત કરતા એમને આવડે છે. એમની વસૂલાત બહુ ભયંકર હોય છે. એટલે ખાસ શ્લોક છે આ ગૃહસ્થ ધર્મમાં, નિજવૃત્યોદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્યો દશાંશ કૃષ્ણાય વિશંસ સ્ત્રીય દુર્બલૈઃ. તમારી આવક ધન હોય કે ધાન્ય હોય, અનાજ હોય, એમાંથી 10મો ભાગ તમારા ઈષ્ટદેવને અર્પણ કરજો. પાટિયા બેસી જાય છાતીના, એવી વાત છે. હવે માની લો કે 10,000 પગાર હોય, મહિને 1,000 રૂપિયા આપવાની હિંમત ચાલે ભગવાનને અર્પણ કરવાની? આહા, મોટું પોળું થઈ જાય. 1,000! અરે ઘણા તો એવા હોય છે 20 વર્ષ થઈ ગયા હોય, એ 11 રૂપિયાથી ઊંચા જ ના આવતા હોય, પણ ઠાકોરજી હિસાબ કરે ને ત્યારે એનો બધો બદલો વાળી નાખે છે, અણધાર્યો. આને ધર્માદો કહેવાય છે આપણી સત્સંગની ભાષામાં. આ શ્લોક તો એટલો અગત્યનો છે. કોઈ પણ ધર્મમાં, શીખ ધર્મ હોય કે અન્ય કોઈ પણ ધર્મમાં આજ્ઞા છે જ કે તમારા ઈષ્ટદેવ માટે 10મો ભાગ કાઢવો છે. પણ શ્રીજી મહારાજે એમાં છૂટ આપી છે. 10મો ભાગ ન કાઢી શકો, તમે દુર્બળ હો. દુર્બળ એટલે તમારી શ્રદ્ધા દુર્બળ હોય, તમારી માનસિકતા દુર્બળ હોય, નબળા મનના હો, તો 20મો ભાગ. બિલકુલ કેટલી રાહત આપી દીધી. જો 10મો ભાગ અર્પણ કરવાની શક્તિ ન હોય તો પછી તમારી આવકમાંથી 20મો ભાગ ભગવાનને જરૂર અર્પણ કરજો. સંતોએ પછી જોયો કે મહારાજે તો 10મો અથવા 20મો એટલી જ છૂટ આપી છે, પણ ઘણા એથી વધુ દુર્બળ હોય. એટલે ઘણા સંતોએ, મોટા સંતોએ એવું કહેલું છે કે ભાઈ એટલી તમારી શ્રદ્ધા ન પહોંચતી હોય તો 30મો ભાગ તો અચૂક ઠાકોરજીને આપજો. જો એટલું જો સમર્પણ નહીં કરો તો તમારા વ્યવહારમાં ભગવાન જો ભેગા નહીં પડે તો છતે પૈસે, છતી સંપત્તિએ તમે દુઃખી થશો જ. અણધાર્યું દુઃખ આવશે. અહીં અર્પણ કરી દેવો એમ લખ્યો છે. ઘણા હરિભક્તો થોડી ભૂલ પણ કરે છે. ભગવાનના ભાગમાંથી કોઈ થાળ કરાવે, ભગવાનના ભાગમાંથી કોઈ રસોઈ આપે, ભગવાનના ભાગમાંથી કોઈ મહાપૂજા કરાવે. ના, એ બરાબર નથી. ભાગ આપી દેવાનો જ હોય છે. પછી જે કંઈ સત્કર્મ કરવું હોય તમારી શક્તિ પ્રમાણે, પણ ઠાકોરજીનો ભાગ
માની લો કે તમારી કોઈ ફેક્ટરીમાં તમે 2 જણ ભાગીદાર હો, દર મહિને 1500 રૂપિયા બેને મળતા હોય, એટલે તમે 1500 રૂપિયાના રમકડા લઈ અને ભાગીદારને આપવા જાઓ. કેમાં રમકડા લાયા? તમારો બાબો સંભાળતો હતો ને અમારે ઘેર આવ્યા ત્યારે, પણ આટલો બધો ખર્ચો ના, તમારા ભાગમાંથી જ લાવ્યો છું. એટલે પેલો એ સ્વીકારશે? એટલે મારા ભાગમાંથી રમકડા લેવાનો તારે શું અધિકાર છે? ઠાકોરજીનો ભાગ છે એ સમર્પિત કરવાનો હોય છે. ઘણા હરિભક્તો એવા પણ છે, ભગવાનનો ભાગ દૂધે ધોયેલો અર્પણ કરી દે, એ નિમિત્તે પ્રસાદ પણ ના લે. આવા પણ સત્સંગીઓ ઘણા છે. ભાગ કાઢવાની જેને હિંમત ન હોય એવા પણ હોય. આ તો સત્સંગ છે એટલે બધી જ પ્રકારના ભક્તો હોય. એકડે એકવાળાએ હોય અને ગ્રેજ્યુએટ વાળા હોય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, મોક્ષ ધર્મમાં ટાંકીને સતાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે, પુંજતે તે પગમ પાપા એ પચંત્યાત્મ કારણાત. જેની આવકમાં, જેની સંપત્તિમાં ભગવાનનો ભાગ નથી એ પાપ ખાય છે. ગીતાજી કહે છે એની પાસે પુણ્ય રહેતું નથી. આપણે આ જીવન કોણે આપ્યું? માતાના ઉદરમાં આ કલેવરનું સર્જન થયું અને એક નાનકડું હૃદય ઊંચીતું અણધાર્યું કઈ ક્ષણે ધબકવા માંડ્યો. આ કોની કરામત છે? જીવન આપ્યું, બુદ્ધિ આપી, બુદ્ધિન્દ્રિય મન પ્રાણાન જનાનામ અર્ષજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. સંસાર માટે, વ્યવહાર માટે અને મોક્ષ માટે બુદ્ધિ ઇન્દ્રિય મન અને પ્રાણ આપ્યા. ગાંડા બનાવ્યા હોત તો, અપંગ બનાવ્યા હોત તો, કઈ ને કઈ ખામીવાળું શરીર ક્યાં ફરિયાદ કરવા જાત? પરંતુ સર્વાંગ સુંદર કલેવર આપ્યો, બુદ્ધિ ચાતુર્ય આપ્યો. હવે એના કારણે તમે જે કમાઓ અને એમાં એમનો જ જો ભાગ ન હોય તો કૃતજ્ઞપણું આવે છે. સજ્જનો, સ્વામિનારાયણ ભગવાને ગ્રહસ્થ ધર્મની આ વાતો ગ્રહસ્થ હરિભક્તોના સુખ માટે કહી છે, જે આપણે સંક્ષેપથી સાંભળી રહ્યા છીએ.